ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને હજુ પણ ભાજપ દ્વારા સત્તાવાર રીતે 3 મનપાના નામ જાહેર નથી કરવામાં આવ્યા. ભાજપને શહેરી વિસ્તારની પાર્ટી માનવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા. 3 મહાનગરપાલિકાઓમાં હજુ પણ નામોની જાહેરાત નથી થઈ. શું સસ્પેન્સ રહેશે કે કાર્યકર્તાઓની નારાજગીનો ડર છે તે સૌથી મોટો સવાલ. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે વધુ અપડેટ સાથે. કિંજલ, જણાવશો કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને હજુ પણ ભાજપ દ્વારા સત્તાવાર રીતે જો કહી શકાય તો 3 મહાનગરપાલિકાના નામ જાહેર જ નથી કરવામાં આવ્યા. देखो भाजपની વાત કરવામાં આવે તો ભાજપ માટે હંમેશા કહેવામાં આવે છે કે મહાનગર ઉપર ભાજપ સીધું ફોકસ કરતી હોય છે. વાત અમદાવાદની કરવામાં આવે, વાત સુરતની કરવામાં આવે કે વાત રાજકોટની કરવામાં આવે, હજુ સુધી નામોની સત્તાવાર રીતે જાહેરાત નથી કરી. એક તરફ જે ટેલિફોનિક સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે તો બીજી તરફ સંકલન છે તે પણ સતત ચાલુ છે. સવાલ આખો એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ભાજપ દ્વારા 9000 જે નામો છે તેને લઈ અને છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી ચર્ચા કરવામાં આવી રહી હતી, સેન્સ લેવામાં આવી અને ગઈકાલથી જે નાની નગરપાલિકાઓ છે અથવા તો કહી શકાય કે નાના જ્યાં તાલુકા પંચાયતો છે કે જે મનપાઓ કે જ્યાં કોઈ વિરોધ નથી થવાનો એમાં એ લોકો શ્યોર છે તેની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ જે કોર છે ભાજપની હંમેશા કહેવામાં આવે છે કે મહાનગરો કે જે મહાનગરોના વિકાસની વાત હંમેશા કરતા હોય છે. અમદાવાદની જ્યારે પણ વાત કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં હંમેશા રિવરફ્રન્ટની વાત કરવામાં આવતી હોય છે. અમદાવાદની વાત કરવામાં આવે ત્યારે ઓલિમ્પિક અમદાવાદમાં કેવી રીતે આવશે તેની વાત કરવામાં આવતી હોય છે. તો જ્યારે સુરતની વાત કરવામાં આવે છે, સુરતને પણ વિકાસ અને કેટલા મહત્વના કામો થાય છે એ વાત કરવામાં આવતી હોય છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ એક સૌરાષ્ટ્રનું એક એપી સેન્ટર એટલે રાજકોટ છે. પરંતુ આ 3 મહાનગરોમાં હજુ સુધી નામોની જાહેરાત નથી થઈ. સાંજના 6:30 વાગી રહ્યા છે તો સવાલ એ છે કે સસ્પેન્સ છે કે કાર્યકર્તાઓમાં જે અલગ અલગ જગ્યા પર નારાજગી આવી રહી છે. સિનિયર નેતાઓની વાત કરવામાં આવે કે વર્તમાન નેતાઓની વાત કરવામાં આવે તેની વચ્ચે મતમતાંતર છે કે આખરે જીતની જવાબદારી કોઈને સોંપવામાં આવી રહી છે ત્યાં મતમતાંતર છે. 3 મહાનગરપાલિકાની અંદર નામ જાહેર નથી થયા અને આ ખરેખર ખૂબ મોટો વિષય છે કે અત્યાર સુધી એવું ક્યારે નથી થયું. વિધાનસભાની ચૂંટણીમાં એક વખત એવું થયું હતું કે 10 જ્યારે આનંદીબેન પટેલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું ત્યારે 10 એવી બેઠકો હતી કે જેની પર નામ જાહેર કરવામાં અસમંજસ હતું અને મોડી રાત્રે તમામ નામોને રિપીટ કરવામાં આવ્યા હતા. લોકસભાની અંદર પણ 1 કે 2 બેઠકો એવી હતી કે જેને મોડેથી કરવામાં આવ્યા હતા. પરંતુ મહાનગરપાલિકામાં આ પ્રકારે કોકડું ગૂંચવાયું હોય તેવી ઘટનાઓ પહેલી છે અને કાર્યકર્તાઓનો અસંતોષ ઠાળવા માટે પોલીસને મૂકવામાં આવી હોય અમદાવાદમાં એ પ્રકારની પણ ઘટના પહેલી વખત જોવા મળી રહી છે. જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, પરંતુ હજી પણ કોકડું ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલું છે તેવી સ્થિતિ.